નર્મદાના ઐતિહાસિક હરસિદ્ધિ માતાજીના મંદિરમાં ટ્રસ્ટીની નિમણૂક મામલે રાજવી પરિવાર નારાજ થયો છે। 407 વર્ષ પહેલા વિજયસિંહજી ગોહિલે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું। બાદમાં મંદિર સરકારને સુપરત કરવામાં આવ્યું હતું। વર્ષો સુધી સરકાર જે ટ્રસ્ટીઓની નિમણૂક કરતી તેમાં રાજવી પરિવારના એક સભ્ય રહેતા હતા, પરંતુ વર્ષ 2025થી મંદિરમાં ટ્રસ્ટીઓની નિમણૂક નથી થઈ અને ત્યાર પહેલાથી રાજવી પરિવારમાંથી કોઈને ટ્રસ્ટી ન બનાવવામાં આવતા યુવરાજ માનવેન્દ્ર સિંહ ગોહિલ નારાજ થયા છે। મંદિરનો વહીવટ પહેલા જે રીતે થતો તે જ રીતે થાય તેવી માંગ કરવામાં આવી છે। બહુ જ મિસમેનેજમેન્ટ થઈ રહ્યું છે। લોકો એનું જેમ મરજીમાં આવે છે તેમ વહીવટ કરે છે। ત્યાં ઘણી બધી ફંડ્સનું પણ મિસઅપ્રોપ્રિએશન થયું છે અને વિકાસના નામથી તો કશું આજે આપણે જોઈએ કેટલા બધા એવા મંદિરો છે ગુજરાતમાં। અંબાજીની વાત કરું, સોમનાથની વાત કરું, ત્યાં એટલું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો અમારા મંદિરમાં કેમ ના થાય?